બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિહોરી, કુવારવા, આકોલી, થરા, કંબોઈ સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના સપના ઉપર માઠી અસર જોવા મળી રહી છે। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે હવે સવારથી જ અચાનક વાતાવરણમાં પલટા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ત્યારે હવે ખેતી પાકોમાં જીરું, ઘઉં, રાયડો, વરિયાળી, સુવા, તંબાકુ, એરંડા સહિત અન્ય પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જોકે ખેડૂતોએ બેંકોમાંથી પાક ધિરાણ લઈને જીરાનું વાવેતર કરેલ અને બગાડ ન થાય તેના માટે મોંઘી દાટના દવાઓનો ઉપયોગ કરીને પાક તૈયાર થતાં કાપણીના સમયે વરસાદ થતાં નુકસાની થવાના અણસાર દેખાઈ રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા। શું નામ તમારું નામ? હા, તમે આ જીરું કેટલા વીઘા વાવ્યું છે? એવું એમ? અને આ વરસાદથી તમને કોઈ નુકસાન થયું? નુકસાનમાં તો કોઈ બાકી જ રાખ્યું નથી। પાક ધિરાણ લીધું તો હવે ભરવાનું જ છે ને અમારે। અને બીજું શું વાવ્યું હતું જીરા વગરનું? જીરા વગરનું રાજગરો છે, જીરું છે, ઈસબગુલ। એમાં નુકસાન થયું? એમાં તો કોઈ બાકી જ નહીં। રાજગરો તો વાઢેલો પડ્યો છે, આખો પલળી ગયો। ઈસબગુલ આખો ગરી ગયો।